નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે પાઠ 14 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. તો વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો વિશે ભણ્યા પહેલાં આપણે વિદ્યુત પ્રવાહ વિશે અને કેવી રીતે એનું વહન થાય છે, કયા પદાર્થોમાં વહન થાય છે, કયા પદાર્થમાં વહન નથી થતું, એના વિશે થોડું સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારા વડીલો તમને સલાહ આપતા હશે કે ભીના હાથે વીજળીથી ચાલતા કોઈ પણ ઉપકરણને અડકવું નહીં, એવી ચેતવણી આપે છે ને બધાને. હા, તો કેમ નહીં એ તમે જાણો છો. આપણે ધોરણ 7માં ભણી ગયા છીએ કે ભાઈ ભીના હાથે વીજળીથી ચાલતા ઉપકરણને અડકવાથી આપણને કરંટ લાગે છે. કરંટ કેવી રીતે લાગે છે? તો જે ઉપકરણમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે એ સીધો આપણા શરીરમાં પ્રવેશી જાય છે, એના લીધે આપણને કરંટ લાગે છે. પણ એ ક્યારે કરંટ લાગે? કારણ કે ભીનાશ આપણા હાથમાં હોય, એટલે ભેજવાળી હવા હોય કે ભીનું એટલે કે પાણી હોય, એ બધામાં ઝડપથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, સરળતાથી પસાર થાય છે, તેમને વિદ્યુતના સુવાહકો કહે છે. દાખલા તરીકે કોપર, લોખંડ, આ બધામાંથી ખૂબ સરળતાથી, કારણ કે વિદ્યુતનો જે તાર હોય એ મોટાભાગે કોપરનો હોતો હોય છે, કારણ કે એમાં વિદ્યુતનું વહન સરળતાથી થતું હોય છે. હવે જે પદાર્થો વિદ્યુત વહનનો પ્રતિકાર કરે છે એમને અવાહકો, ધારો કે લાકડું, રબર, પ્લાસ્ટિક, આ બધામાંથી વિદ્યુતનું વહન થતું નથી, એટલે એમને વિદ્યુતના અવાહકો કહેવાય. હવે એક વિશિષ્ટ પરિસ્થિતિમાં કેટલાક પદાર્થોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ નિર્બળ હોય છે, અને એવા પદાર્થોને મંદવાહકો કહેવાય. દાખલા તરીકે નળનું પાણી, લીંબુનો રસ, એ બધા ખરા, પણ કેવા? મંદવાહક. એમાં આપણે પ્રવૃત્તિઓ જોઈએ એટલે તમને એનો વધારે ખ્યાલ આવશે. તો હવે આ વિદ્યુતનું અહીંયા જે એક આપણે નાની એવી પ્રવૃત્તિ લઈએ. એક તાંબાનો તાર લો અને એનાથી એક નાનો સેલ લઈ અને એક છેડો સેલનો બલ્બ જોડે જોડો, અને સેલનો બીજો તારનો છેડો તમે એક ટેસ્ટર જોડે જોડો. અહીંયા બતાવ્યું છે ને ટેસ્ટર. અને બલ્બનો એક છેડો ખુલ્લો રાખો, અને સેલનો જે બીજો છેડો છે એ બંને છેડા તમે એકવાર ટેસ્ટરના આગળનો ભાગ જે લોખંડનો બનેલો છે એની જોડે તમે જોઈન્ટ કરી દો. તો બલ્બ ચાલુ થાય છે કે નહીં વિદ્યાર્થી મિત્રો, એ આપણે જોવાનું. તો તમે ટેસ્ટરના જે લોખંડનો ભાગ આગળનો છે ત્યાં જોઈન્ટ કરશો બે છેડા, એટલે શું થશે? બલ્બ ચાલુ થશે. કેમ કે લોખંડ એ વિદ્યુતનું વહન કરે છે, એટલે બલ્બ ચાલુ થયો. હવે આ જ પ્રવૃત્તિમાં બલ્બ બંને છેડાને આપણે પાછળના જે પ્લાસ્ટિકનો ભાગ છે, ટેસ્ટરનો પ્લાસ્ટિકનો ભાગ, એની સાથે બંને છેડા તમે જોઈન્ટ કરો. આગળના ભાગને થી છોડી દઈ અને પાછળના ભાગે પ્લાસ્ટિકના ભાગે જોઈન્ટ કરો, અને પછી જુઓ વિદ્યાર્થી મિત્રો, તો બલ્બ ચાલુ થાય છે? તો ના, એ વખતે બલ્બ ચાલુ થશે નહીં. તો આ ઉપરથી તમે શું સાબિત કર્યું? કે જ્યારે બલ્બ ચાલુ થયો ત્યારે વિદ્યુતનું વહન થયું કહેવાય, અને જ્યારે બલ્બ ચાલુ નથી થતો ત્યારે વિદ્યુતનું વહન થતું નથી. એટલે કે પ્લાસ્ટિકમાંથી વિદ્યુતનું વહન થતું નથી, અને લોખંડમાંથી વિદ્યુતનું વહન થાય છે. તો આપણે હવે આવા ટેસ્ટરના જ ઉપયોગથી આપણે ઘણા બધા બીજા પણ પ્રવૃત્તિઓ કરીએ. એમાં જુઓ કે શું પ્રવાહીમાં પણ વિદ્યુતનું વહન થાય છે, એટલે કે પ્રવાહીઓ પણ વિદ્યુતનું વહન કરે છે, એના વિશે આપણે જોઈએ. તો અહીંયા એક પ્રવૃત્તિ
આપણે એક નાનું ઢાંકણું અથવા પ્લાસ્ટિકનું લેવાનું, બોટલનું નકામી વપરાયેલી બોટલ હોય એનું ઢાંકણું લઈ અને એમાં 1 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ કે વિનેગર અંદર રેડવાનો. બરાબર. પછી તમારે જો આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે આખી સર્કિટ જોડી દેવાની. એમાં જે ઢાંકણાની નજીક જે છેડાઓ આપણા જે ટેસ્ટરની જોડે જોડેલા જે 2 છેડા હોય અથવા તારના જ 2 છેડા લો તો પણ ચાલે. તો એ 2 છેડા તમારે થોડા દૂર રાખવાના, 1 સેન્ટીમીટર જેટલા, અને એ લીંબુના રસમાં તમારે ડુબાડવાના. અને એક સેલ લેવાનો, તો તારનો એક છેડો સેલ જોડે જોડેલો રાખવાનો, સેલનો એક છેડો બલ્બ જોડે અને બલ્બનો એક બીજો છેડો પાછો લીંબુના રસમાં જોડેલો હોય. આ રીતે આખું તમે સર્કિટ પૂરી કરો એટલે તમે જો બલ્બ ચાલુ થાય તો લીંબુનો રસ એ વિદ્યુતનું વહન કરે છે એવું આપણે કહી શકીએ. તો એમાં બલ્બ ચાલુ થશે, કેમ કે લીંબુનો રસ એ વિદ્યુતનું વાહક છે, મંદ વાહક છે, એટલે બલ્બ ચાલુ થશે. હા, મોટા બલ્બ કે મોટા કરવા હોય તો આ રીતે મંદ વાહકોથી થતા નથી, એમાં સુવાહક જોઈએ. અને વિનેગરમાં પણ આ રીતે સર્કિટ જોઈન્ટ કરશો એટલે એમાં પણ બલ્બ ચાલુ થશે. એટલે કે આ ઉપરથી કહીએ કે લીંબુનો રસ અને વિનેગર પણ વિદ્યુતનું વહન કરે છે, વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે. અને પસાર થાય તો જ બલ્બ પ્રકાશિત થાય, અને બંનેમાં પ્રકાશિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિમાં આપણે શું નિર્ણય તારવ્યો કે લીંબુનો રસ અને વિનેગર એ વિદ્યુતના વાહક છે. હવે આપણે જોઈશું કે નિર્ભર વિદ્યુત પ્રવાહની નોંધ લઈ શકે તેવું ટેસ્ટર બનાવવું, એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર, જે વિદ્યુત પ્રવાહ ની નોંધ લઈ લે કે કોઈપણ પદાર્થ વિદ્યુતભારિત છે કે નહીં તે બતાવે. તો એ માટે આપણે માચિસની એક ખાલી ડબ્બીમાંથી એક પ્રવૃત્તિ કરીએ છીએ બાળકો. તો માચિસની એક ખાલી ડબ્બીમાંથી એની અંદર માચિસ ભરી અને ડબ્બી બહાર કાઢવાની, અને ટ્રે પર એક વિદ્યુત તારના થોડા એની ઉપર આટા વિદ્યુત તારના તાંબાના જે વિદ્યુત તાર હોય એને વીંટાળવાનો, અને એની અંદર એક નાની ચુંબકીય સોય, તમે સોય તો જોઈ છે ને ચુંબકની, તો એવી ચુંબકીય સોય અંદર મૂકી દેવાની એ ટ્રેની અંદર, અને એની ઉપર તાર વીંટાળી દેવાનો. હવે તારના એક છેડાને બેટરીના છેડા સાથે જોડો અને બીજા છેડાને મુક્ત રાખો. એકને બેટરી સાથે જોડો અને બીજો છેડો ખુલ્લો રાખો. મુક્ત એટલે ખુલ્લો. બંને તારના મુક્ત છેડાઓને ક્ષણ માટે જોડો અને તમે અવલોકન જુઓ એનું. તો આપણે શું કરીશું? તો આ જે બેટરી સાથે જોડેલો એક છેડો અને એક ચુંબકીય જે આપણે સોય બનાવી છે એનો છેડો, બંને જે ખુલ્લા છેડા રહ્યા છે એને આપણે જુદા જુદા પદાર્થોમાં જોઈન્ટ કરીશું, જુદા જુદા પ્રવાહીઓમાં એને આપણે ડૂબાડીશું. તો જો સોય કોણાવર્તન પામશે, અંદર સોયનું કોણાવર્તન થશે તો એ પદાર્થ વિદ્યુત ભારિત છે, વિદ્યુત પ્રવાહ એમાં દાખલ થાય છે એવું કહી શકીએ આપણે. અને આ રીતે આપણે સુવાહક છે, મંદવાહક છે કે એ કયા પદાર્થો અવાહક છે એ બધું આપણે આના દ્વારા નક્કી કરી શકીએ. તો આપણે તો અહીંયા ખાલી પ્રવાહી જ લેવાના છે, એમાંથી સુવાહક અને મંદવાહકમાં વર્ગીકરણ કરવાનું છે. તો એવા ઘણા બધા પદાર્થો આપણે લેવાના, જુદા જુદા. તમારે આપણા ઘરમાં હોય જ આ બધા પદાર્થોને તમે જાતે પણ આ પ્રવૃત્તિ કરી શકો બાળકો. તો આપણે જુદા જુદા પદાર્થોમાં જોઈએ તો લીંબુના રસમાં તો તરત જ ચુંબકીય સોય કોણાવર્તન બતાવશે. લીંબુના રસમાં બંને છેડા ડૂબાડશો એટલે તરત જ કોણાવર્તન તમને સોયનું જોવા મળશે. તો લીંબુનો રસ એ કેવો છે? સુવાહક. વિનેગર પણ સુવાહક. નળના પાણીમાં પણ કોણાવર્તન બતાવશે એટલે એ પણ સુવાહક. તેલ
કોણાવર્તન બતાવશે? ના. એટલે મંદવાહક. દૂધ તો એ પણ મંદવાહક, કારણ કે એમાં કોણાવર્તન બતાવતું નથી. મધમાં પણ મંદવાહક. નિસ્યંદિત પાણી જે ચોખ્ખું ક્ષાર વગરનું એ પણ મંદવાહક હોય. કેરોસીન એ પણ મંદવાહક, કારણ કે એમાં પણ કોણાવર્તન બતાવશે નહીં. દહીંનું પાણી તો એ સુવાહક, કારણ કે એમાં લેક્ટિક એસિડ હોય. સોડા તો સુવાહક. તો આ બધામાં આપણે નક્કી કર્યું કે કયા મંદવાહકો છે અને કયા સુવાહકો. આવું આપણે આ પ્રવૃત્તિ દ્વારા જાણી શકીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમે એક વસ્તુ યાદ રાખો કે જ્યારે ટેસ્ટરના મુક્ત છેડાઓ એકબીજાને સ્પર્શતા નથી ત્યારે શક્ય છે કે તેમની વચ્ચે હવા હોય. પહેલી જાણે છે કે હવા એ વિદ્યુતનું મંદવાહક છે, પરંતુ એ વીજળી થતી હોય ત્યારે હવામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તેથી તે જાણવા માટે આપણે વિદ્યુતનું આ પરિસ્થિતિમાં હવા એ વિદ્યુતની મંદવાહક હોય છે અને એમાં જે વિદ્યુતનું વહન એક થતું હોય છે જે ઇલેક્ટ્રોનનું, એ હું તમને પછી આવશે નેક્સ્ટ પાઠમાં, એમાં ડિટેલમાં તમને સમજાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણ્યું કે નિસ્યંદિત પાણીમાં વિદ્યુતનું વહન થતું નથી, પણ એ જ પાણીમાં જો તમે મીઠું ઓગાળી અને પછી એનું જોશો તો કોણાવર્તન તમને જોવા મળશે. એટલે કે મીઠાનું પાણી એ વિદ્યુતનો વાહક છે. અને નળ, હેન્ડપંપ, કૂવાઓ, તળાવો એ બધું પાણી શુદ્ધ નથી હોતું, એમાં આવા બધા ક્ષારો હોય છે મીઠાના જેવા. તો આ ક્ષારોને લીધે એ પણ વિદ્યુતનો વાહક હોય છે. પણ ખાલી શુદ્ધ પાણી કે જેમાં ક્ષારો હોતા નથી નિસ્યંદિત પાણીમાં, એટલે એ વિદ્યુતનો વાહક નથી, એ મંદવાહક છે. તો આપણે વિદ્યુતનું વાહક અને મંદવાહકનું વર્ગીકરણ બધાને સમજણ પડી ગઈ હશે. હવે આપણે જોઈશું વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. એમાં જોઈએ તો વિદ્યુત દ્રાવણોમાં વિદ્યુત પ્રવાહના વહનને કારણે રાસાયણિક ફેરફાર ઉદ્ભવે છે, જેને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર કહે છે, જેને વિદ્યુતનું પૃથ્થકરણ પણ કહેવામાં આવે છે. તો આ પૃથ્થકરણ વિશે આપણે વિવિધ પ્રયોગો દ્વારા એમના ઇલેક્ટ્રોડ્સ, એના ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, એ બધાની સમજ હું તમને નેક્સ્ટ લેસનમાં આપીશ. તો બધા વિદ્યાર્થી મિત્રો, તમે આ મુદ્દા લખી અને આવા નાના નાના પ્રયોગો ઘરે કરવાનો પ્રયત્ન કરજો અને સમજજો.